લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વરાણા ગામના ખોડિયાર ધામે આજે ચંદ્રગ્રહણ હોવાથી મંદિરને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સમી તાલુકાના વરાણા ગામ સ્થિત ખોડિયાર માતાજી ધામ ખાતે આજે ચંદ્રગ્રહણના નિમિત્તે મંદિર તાત્કાલિક બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિર વ્યવસ્થાપન તરફથી મળતી માહિતી મુજબ આજે સવારે 10 વાગ્યે મંદિરના દ્વાર બંધ કરવામાં આવ્યા છે, જે સાંજે 8 વાગ્યે આરતીના સમય બાદ મંદિર પુનઃ દર્શનાર્થે ખુલ્લું મૂકવામાં આવશે. ચંદ્રગ્રહણને ધ્યાનમાં રાખીને શ્રદ્ધાળુઓને આજે દર્શન માટે મંદિરે ન આવવા અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને પૂનમના દિવસે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવતા હોવા છતાં ચંદ્રગ્રહણના કારણે આજે ભક્તોને અનાવશ્યક ભીડ ટાળવા માટે વિનંતી કરાઈ છે. મંદિર ટ્રસ્ટ સાથે સંકળાયેલા ભરતભાઈ ગગજીભાઈ દ્વારા પણ ભક્તોને સૂચના આપવામાં આવી છે કે ગ્રહણ પૂર્ણ થયા બાદ અને સાંજની આરતી પછી જ દર્શન માટે ઉપસ્થિત રહેવું. મંદિર સંચાલન દ્વારા તમામ ભક્તોને સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો છે. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ. વરાણા મંદિર આજ 10 વાગે બંધ કરવામાં આવેલ છે ચંદ્રગ્રહણના હિસાબે, અને સાંજે 8 વાગે આરતી ટાઈમે ખુલશે, પછી માતાજીના દર્શન થશે. ચંદ્રગ્રહણના હિસાબે આજ મંદિર બંધ રાખેલ છે. શ્રદ્ધાળુને નમ્ર વિનંતી કે આજ દર્શન કરવા ના આવે. પૂનમના હિસાબે આજ શ્રદ્ધાળુઓ આવે છે, પણ આ ચંદ્રગ્રહણના હિસાબે મંદિર બંધ કરવામાં આવેલ છે. ભરતભાઈ ગગજીભાઈ. અમીરભાઈ નાગજનભાઈ. હું અહીંયા વરણા મંદિરે નોકરી કરું છું, અને આ ચંદ્રગ્રહણના કારણે આજે મંદિર સવારના 10થી કરીને સાંજે 8 વાગ્યા સુધી બંધ રહેશે. દરેક ભક્તોને નોંધ લેવી. 8 વાગ્યા પછી આરતી અને રાબેતા મુજબ ચાલુ રહેશે. દરેક માઈ ભક્તોને ખાસ જણાવવાનું કે આજે ચંદ્રગ્રહણના કારણે સવારે 10થી રાતના 8 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે. 8 વાગે મંગળા આરતી કરી અને રાબેતા મુજબ મંદિર ચાલુ રહેશે.